હું છું અન્વી। આજે મકર સંક્રાંતિના પર્વે અમદાવાદનું પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ભક્તિમય માહોલમાં રંગાયું છે। આજે ઉત્તરાયણની સાથે 11 પણ શુભ સંયોગ હોવાથી વહેલી સવારથી જગતના નાથ આશીર્વાદ લેવા માટે ભક્તોની ભારે ભીડ જોવા પડી છે। આજના પવિત્ર દિવસે મંદિર પરિસરને રંગબેરંગી પતંગોથી આકર્ષક રીતે સજાવવામાં આવ્યું। દર વર્ષની પરંપરા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી। અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે અમિત શાહે દર્શન કર્યા હતા અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। આજે રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે અલગ અલગ મંદિરોમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। મંદિરોને પણ રંગબેરંગી પતંગોથી સજાવવામાં આવ્યું છે। આજે ઉત્તરાયણની સાથે 11 પણ શુભ સંયોગ હોવાથી વહેલી સવારથી જગતના નાથના આશીર્વાદ લેવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। આજના પવિત્ર દિવસે મંદિર પરિસરને રંગબેરંગી પતંગોથી આકર્ષક રીતે સજાવવામાં આવ્યું છે। દર વર્ષની પરંપરા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી। તો લોકો આજે ગાયને ઘાસ ખવડાવીને પુણ્યનું ભાથું બાંધતા હોય છે। પર્વ છે એ દાન કરવાનું પર્વ છે। ગૌદાન એ ઉત્તમ દાન છે, એટલે ગાયના ઘાસ અને અનાજ માટે લોકો જે દાન કરે છે એનું બહુ મહત્ત્વ છે। અને ઉત્તરાયણ એ ખરેખર આપણો મોટો તહેવાર છે અને એના લીધે લોકો આમાં ખૂબ મન મૂકીને દાન ગાય માટે કરતા હોય છે। સંક્રાંતિના દિવસે દાન મહિમા રહેલો છે અને ગૌ માતાને ઘાસ ખવડાવવાનું ખૂબ મહત્ત્વ રહેલું છે અને એમાં પણ વિશેષ વાત ઘણા સમય પછી આજે એકાદશીના દિવસે મકર સંક્રાંતિનો યોગ બને છે। સમતા ઝલક અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઝલક, આજે મંદિરોને પણ રંગબેરંગી પતંગોથી સજાવવામાં આવ્યું અને અમિત શાહે જગન્નાથ મંદિર ખાતે દર્શન કર્યા હતા, વિગત જણાવશો? સંક્રાંતિનું પર્વ છે ત્યારે જે દાન પુણ્યનું અને ગૌ પૂજનનું છે તે વિશેષ મહત્વ છે। ત્યારે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પરિવાર સાથે છે તે જગન્નાથ મંદિરે આવ્યા હતા। તેઓ જે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા, તો સાથે સાથે તે ગૌ પૂજન પણ છે તે કર્યું હતું અને જે પુણ્યનું ભાથું બાંધ્યું હતું। જે દર્શનાર્થીઓ છે તેમ જે યુવક જગન્નાથજી રથયાત્રાનો જે અમિતભાઈ શાહનો છે તે ફોટો લઈને આવ્યા હતા અને તે યુવક પાસેથી અમિતભાઈએ છે તે ફોટો સ્વીકાર્યો હતો અને ધન્યવાદ કહ્યું હતું। આમ કહી શકાય કે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાત અમદાવાદમાં છે ત્યારે તેઓએ આજના દિવસની શરૂઆત ભગવાનના જી આભાર ઝલક, માહિતી આપવા માટે। તો આજે ઉત્તરાયણના પર્વ સાથે સાથે 11નો સુભગ સંયોગ છે અને આજે ખાસ કરી ગાયને ઘાસચારો ખવડાવવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે। લોકો ગાયને ઘાસચારો ખવડાવીને પુણ્યનું ભાથું બાંધતા હોય છે। ભગવાન જગન્નાથ મંદિરે સવારથી ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે અને ભગવાનના મંદિરને પણ વિશેષ રીતે રંગબેરંગી પતંગોથી સજાવવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા। ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું, પૂજા અર્ચના કરી હતી। અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે। આજે ઉત્તરાયણના પર્વ તેઓ પતંગ ચગાવીને પણ ઉત્તરાયણનો પર્વ ઉજવવાના છે, ત્યારે તેમણે દેશવાસીઓને ઉત્તરાયણના પર્વની શુભકામના પણ આપી હતી અને તેમણે દિવસની શરૂઆત ભગવાનના આશીર્વાદ મેળવી કરી હતી।